લાગે છે 2025 વર્ષ સારામાં સારું જવાનું છે. શરૂઆતની બોણી સારી થાય. હલો હેલો, હું કાળુ કિડનેપર બોલું છું. તારો છોકરો મારા કબજામાં છે. પેલા તો ઈ કે એવડો મોટો કબજો કયો દરજી સીવે છે તી મારો છોરો તારા કબજામાં હમાઈ ગયો. અરે કબજામાં એટલે મેં તારા છોકરાને ઉપાડી લીધો છે એમ. તારી માએ તને ભેંસનું દૂધ પાયું હોવું જોઈએ, બાકી મારો છોરો કોઈથી ઉપડે નહીં હો. પૂરો 70 ને 5 કિલાનો છે. ધન છે તારી જનતાને. અરે કેમ સમજાવું આને? અરે બાબા, મેં તારા છોકરાને પકડી લીધો છે. મારો છોરો દોડતો તો નાઈ, એ તો હાલતો જતો તો હતો. પકડી કેવી રીતે લીધો ઈ કે? અરે બોણીમાં જ ભટકાણો. આ માંડ નવો ધંધો ચાલુ કર્યો હોય તો મને લાગે છે બોણી જ ફેલ જાય. અરે સફરજન, હું તારા છોકરાને લઈ ગયો તો છું. તારું ભગવાન સારું કરે. લાઈ 10 લાખ દે. અરે હું કેમ પૈસા આપું? તું લઈ ગયો ને મારા છોરાને? આ તો તારે લઈ જવાનું હોય ને તારે મને પૈસા આપવાના તો હોય. તું લઈ ગયો તો મને દીધા. અરે પણ હું કેમ પૈસા આપું? અરે તું લઈ ગયો ને મારો છોરો, નો સમજાણું? નહીં, છોરો કોનો છે? તારો. એની સરકારી સહાય આવે તો કોને મળે? તને મળે. લે હવે સમજાણું. એવું ન હોય એલા ભાઈ, મારે તારા છોકરાને બદલામાં પૈસા જોઈએ. તો જેની પાસે છોરો હોય ઈ પૈસા દે એમ? હા, તો છોરો કોની પાસે? મારી પાસે. તો દે રૂપિયા. અરે ભાઈ, તો હું કિડનેપર છું, પછી મને ક્યારે રૂપિયા મળે? તો તારો છોરો કોક ઉપાડી જાય તઈ.